શાકભાજીના વિક્રેતાઓને હટાવવા જતા બબાલ થઈ છે। અમદાવાદના જોધપુરમાં આવેલી શાક માર્કેટનો આ બનાવ સામે આવ્યો છે। એએમસીની દબાણ હટાવો ટીમ પોલીસને સાથે રાખીને કામગીરી કરતા હવે વિવાદ થયો છે। આનંદનગર પોલીસે ફરિયાદ ન લેતા વિરોધ થયો। 100 થી વધુ વિક્રેતાઓનો રસ્તા પર બેસીને વિરોધ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી ફરિયાદ લેવાશે નહીં ત્યાં સુધી પ્રદર્શનની ચીમકી જે છે તે લોકો ઉચ્ચારી રહ્યા છે। ગુજરાત લારી ગલ્લા પાથરણા સંઘ પણ આ વિરોધમાં જોડાયો। પાંચ મિનિટનો ટાઈમ આપ્યો, 1 કલાક રાહ જોડ્યા પછી અને વાતમાં કઈ જ એ લોકો સાંભળ્યું નહીં કે ના ભાઈ તમારે ત્યાં ધંધો કરવો પડશે અને ના કરવો હોય તો અમને લેખિતમાં આપો તો અમે બીજા લોકોની જગ્યા ફાળવી દઈએ। મારા તરફથી આ તમામ લોકોની સાથે રજૂઆત કરવામાં આવી કે સાહેબ બેઠા આ લોકો 20 દિવસ, કોઈ 25 દિવસ, કોઈ 15 દિવસ બેઠું, રોજનો 500 થી 1000 રૂપિયા નુકસાન થઈ રહ્યું। 200 લોકોને તમે લાગો 224 ફાળવ્યા છે, 500 લોકો તમે હિસાબ કરો તો રોજનું 2 લાખનું નુકસાન થઈ રહ્યું છે લોકોનું। અમારે ગઈકાલે સાંજે જે 6:30 વાગે બનાવ બન્યો, પોલીસની હાજરીમાં કોર્પોરેશનના કર્મચારીઓ, એમની સુરક્ષા માટે હોય બાઉન્સરો અને મજૂરો, એ તમામ લોકો આ બહેનો અને ભાઈઓને માર્યા છે। એમના પથારામાં જે પૈસા હતા, કારણ કે પથારો આખો ઉપાડી લીધો, પૈસા બી લૂંટી લીધા અને આ તમામની જોડે વિભત્સ વર્તન કરવામાં આવ્યું, પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું। આ તમામ પ્રકારની વસ્તુ થઈ એ છતાં પોલીસે કોઈ પણ ફરિયાદ લેવાની ના પાડી। જ્યાં સુધી અમારી લીગલ યોગ્ય ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે બેસી રહેવાના છે। અને એ માર્કેટ સિવાય અન્ય કોઈ લોકાલિટી સામાન્ય પબ્લિક હોય, જોધપુરમાં ઘણા બધા પ્લોટ છે ત્યાં માર્કેટ લોકો ફાળવી શકે, પહેલા ફાળવ્યા હતા પણ પોલિટિકલ પ્રેશરના કારણે, કોર્પોરેટર પ્રેશરના કારણે એ માર્કેટ રાતોરાત હટાવીને આ લોકોને કોઈને જાણ કરવામાં નહીં, તમારા લોકોને પહેલા ગાર્ડનની પાછળ જગ્યા આપવામાં આવી, એ જગ્યા ફાળી દીધી કે જ્યાં ધંધો ચાલતો નથી। અમારે અહીં બિલકુલ ધંધો થતો નથી। અમે અઠવાડિયું વેચ્યું, 5,000 રૂપિયા તોડ્યા છે ને અમે પાછા અમારી જગ્યા ઉપર આવી ગયા છે ને અમારા અહીં આટલામાં અમને પ્લોટ ફાડી આલો। અમે રોડ પર બેસવા માંગતા નથી અને અમને નજીકમાં પ્લોટ ફાડી આલો તો સારું। અમારે ધંધો તો કરવો જ છે। અમે ધંધો નહીં કરીએ તો અમારે રોજીરોટી કઈ ચાલશે? અમારા છોકરાઓ નાના નાના છે, અમારા છોકરાઓની સ્કૂલની ફીઓ એ બધું અમારા દેવા વાળા, ચોપડીઓ વાળા, અમારે કઈ તો અમારે પાર પાડવાનું। ક્યાં સુધી બેસી? જ્યાં સુધી અમારો માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી બેસી રહેશું। અહીંથી અમારા 200 જેવા છે, અમે અત્યારે 224 જેવા બેસીએ છીએ। તો શરૂઆતમાં કોર્પોરેશને કીધું કે ત્યાં જઈને તમે બેસી જાઓ ને ધંધો પાણી ચાલુ કરો, તો અમારે કોર્પોરેશન દ્વારા અમે રજૂઆત કરીને અમે ત્યાં બેસી ગયા। એ પછી અમારો ધંધો એકદમ 1-2 દિવસ થયા અને ધંધો ભાઈ ડીમ થવા માંડ્યો, તો અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે એક અમારે 15 દિવસ જેવું થઈ ગયું, 10-15 હજાર રૂપિયા જેવી અમારે ભરતી હતી પણ એ બધી ખલાસ થઈ ગઈ, માલ બગડે એટલે અમારે ક્યાં નાખવા જવાનો? તમે કોર્પોરેશનને પાછી રજૂઆત કરી તો કોર્પોરેશન એમ કહે છે કે તમારે ત્યાં જ બેસવું પડશે। તો અમારી કફોડી હાલત એકદમ થઈ ગઈ ગંભીર, તો અમે ક્યાં જઈએ? તો અમને ના જ પાડે છે કે તમારે કોઈ જગ્યાએ, તમારે આ જગ્યા સિવાય બીજી જગ્યાએ છોડવામાં નહીં આવે। તો મેં કીધું સારું સાહેબ, અમારે અત્યારે છે ને અમારી કફોડી હાલત થઈ ગઈ, અમારા બાળકોની ફી ભરવાની આવી છે અને ઘરના અંદર એટલી મજબૂરી થઈ ગઈ છે કે જેથી કરીને અમારે ખાવાના પણ ફાંફા પડી ગયા છે।